ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 5:30 થઈ ગયા છે. અહીંયા હું બનાવું છું નાસ્તો, અને નાસ્તામાં બનાવીએ છીએ આપણે મેગી મસાલાવાળા પરોઠા. તો આપણે જે રીતે લોટ બાંધતા હોય ને એ જ રીતે સિમ્પલ લોટ બાંધી દીધો છે પરાઠાનો, અને વણીને પછી એના ઉપર ઘી લગાવી દીધું, અને ઘી ઉપર મસાલો, મેગીનો મસાલો જે પેકેટ આવે છે ને એ સ્પ્રિંકલ કરવાનો છે. સરસ રીતે કવર કરી દેવાનું આખા જ પરાઠા ઉપર, અને પછી એને ફોલ્ડ કરવાનું છે, અને ફોલ્ડ કરીને પાછું એના ઉપર થોડું ઘી સ્પ્રેડ કરવાનું છે, અને પાછું એના ઉપર આપણે મેગી મસાલો સ્પ્રિંકલ કરશું. સરસ રીતે બધું સ્પ્રિંકલ કરી દેવાનું, અને પાછું ફોલ્ડ કરીને પછી એને આપણે લોટમાં બોળીને વણી લઈશું. મસ્ત પરાઠા એકદમ સોફ્ટ ને સરસ બને છે, ને ટેસ્ટી એટલા બને છે. સરસ વણાઈ જાય પછી આપણે મસ્ત તવીમાં શેકી લઈશું. તમે તેલ કે ઘીનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને એને સરસ શેકી લેવાના, પણ મેં ઘીનો ઉપયોગ કર્યો છે કેમ કે મારા છોકરાઓ છે ને ઘી ખાતા જ નથી. એટલે આવી રીતે કંઈ પરાઠા ઉપર કેવી રીતે લગાવી દઈએ ને તો એને બાને થોડું એના પેટમાં થોડું ફેટ જાય, એટલે એના લીધે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે, પણ તમે કોઈ પણ તેલનો યુઝ કરી શકો. એકદમ સોફ્ટ બને છે, અને આમાં દૂધથી લોટ બાંધ્યો છે મેં પરાઠાનો. મીઠું ને મોણ બે જ વસ્તુ નાખી છે, બીજું કાંઈ નથી નાખ્યું. અને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો, અને પછી આવી રીતે પરાઠા બનાવી દેવાના. છોકરાઓને નાસ્તામાં આપશો ને એટલે બહુ ટેસ્ટી ને એકદમ એ લોકોને મેગીનો ટેસ્ટ તો બધા છોકરાને ગમતો જ હોય. અને આવી રીતે એવા પરોઠા બનાવી દો. આવી રીતે હું મેગીના રાઈસ પણ બનાવું છું, મેગી મસાલો નાખીને, એ પણ છોકરાઓને બહુ સરસ લાગે. આવી રીતે એક પછી એક બધા પરોઠા આપણે શેકી લઈએ, પછી થોડા ઠંડા થાય પછી લંચ બોક્સમાં ભરીશું. અને આની જોડે મેં મસ્ત દહીંનું રાયતું બનાવ્યું હતું, કાકડી ને ગાજર ને એવું બધું વેજીટેબલના ઝીણા ઝીણા કટકા કરી અને દહીંમાં નાખીને મસાલો નાખી દઈએ એટલે મસ્ત રાયતું બની જાય. તો અહીંયા જો પરાઠા ઠંડા થાય છે, અને નાના બ્રેકમાં કાકડી મૂકી છે કેમ કે ગરમી બહુ છે ને, તો આવું કાકડી કે દહીં કે એવું ઠંડકવાળી વસ્તુ છોકરાઓ ખાય ને તો થોડું પેટમાં ઠંડી રહે. એટલે બહુ સ્પાઇસી ને એવો નાસ્તો હમણાં નથી આપતા, આ રીતનો જ આપીએ છીએ. તો જો બંનેને બબે પરોઠા મૂકી દીધા છે, અને દહીં પેક કરી દીધું છે, અને કાકડી પેક કરી દીધી છે. 7 વાગી ગયા છે. સવારના 7 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં આવીશો. મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા, એને મૂકીને હું આવી. અને મેં જેમ આગળના વ્લોગમાં કીધું હતું કે આપણે ડાયટ જર્ની સ્ટાર્ટ કરવાની છે, તો આજે મારો ડાયટનો પહેલો દિવસ છે. આઈ હોપ કે આ જર્ની મારી સરસ રહી, ઘણો વેઇટ લોસ થઈ જાય એવું બધું વિચારીએ આપણે. અને શરૂઆત કરી દીધી છે. સવારે મેં ઉઠીને 2 ગ્લાસ પાણી જ પીધું હતું, પછી કાંઈ નથી પીધું. પછી નાસ્તો બનાવ્યો છોકરાઓનો ને લોકોને મોકલ્યા, એવું બધું થયું. અને હવે આપણે અડધો કલાક વોક કરવા જવાનું છે. 7 વાગ્યા છે ને, એટલે 7:30 સુધી એ વોકિંગ કરવા જવું છે. આવીને પછી આપણે મારું જે વેઇટ લોસનું જે ડ્રિંક છે એ આપણે બનાવશું ને પીશું ને બધું હું તમને બતાવીશ. પણ અત્યારે આપણે પેલો આપણો વેઇટ કેટલો છે ને એ માર્ક કરી લઈએ કે આજે મારો વેઇટ કેટલો છે, અને હવે પાછું આપણે ડાયરેક્ટ 1 વીક પછી કરીશું કે ત્યારે ઘટે છે કે કેટલો ઘટે છે કે વધે છે કે જે થાય તે. પણ આપણે એ રીતે માર્ક કરી લઈએ, અને તમને બધાને ઓડિયન્સને સામે રાખીને હું કરું તો મને જરીક મોટિવેશન મળે કે ના, હું થોડું ડાયટ સરખું કરું કે થોડુંક ધ્યાન આપું એમ. એટલે ખાસ રીઝન તો એ જ છે. તો હું તમને મારો વેઇટ બતાવી દઉં ને પછી કેટલો ઘટે છે ને એ આપણે જોઈશું. તો આપણે ફાઇનલી વેઇટ કરી લઈએ. 75.40 છે. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણને ખબર પડે.
વોક કરીને આવી પછી 1 કલાક પછી આપણે હવે આ વેટ લોસ ડ્રિંક બનાવીએ છીએ. 1 કપ પાણી લીધું છે અને એને ગરમ થવા મૂક્યું છે અને ગરમ થાય ને ત્યાં સુધીમાં એક મેં વેઇટ લોસ ચૂર્ણ બનાવેલું છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે લોકો બનાવી શકો છો. આમાં બધી વસ્તુ અજમા છે, વરિયાળી, અળસી એ બધું શેકીને એનો પાવડર બનાવીને રેડી કરી લીધેલો છે. તો એ આપણે પાણીમાં નાખશું અને ઉકાળશું. મસ્ત 1-2 ઉભરા આવે ને ત્યાં સુધી ઉકાળવાનું. જો ધીમે ધીમે ઉભરો આવે છે ધીમા ગેસ પર મસ્ત અંદર બધા એના મસાલા અંદર ઓબ્ઝર્વ થઈ જાય ને એનું બધું અંદર આવી જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. 1-2 ઉભરા આવી જાય ને ત્યાં સુધી. આ ચૂર્ણ બહુ સરસ છે. આ મેં ઘણા ટાઈમથી બનાવેલું છે. હું ઘણી વખત પીઉં છું. આનાથી ગેસ, એસિડિટી કે ગમે તેવો પ્રોબ્લેમ હોય ને બધું આનાથી દૂર થઈ જાય છે. અને 1 કપમાં આપણે હાફ લીંબુ નીચોવી લેશું. લીંબુ નાખવું ઓપ્શનલ છે પણ લીંબુ નાખવાથી ટેસ્ટ પણ સરસ આવે છે. અને જે આપણે વોક કર્યું હોય ને વોર્મઅપ કર્યું હોય ને તો જે ગરમી થઈ હોય ને એમાંય રાહત આપે છે. એટલે લીંબુ નાખવાનું. અને પછી જો આ થોડું ગેસ બંધ કરીને થોડું નોર્મલ ટેમ્પરેચર થાય ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું. જેવું આપણે પી શકાય એવું થાય એમ ત્યાં સુધી. પછી એને ગાળી લેવાનું. અંદરને અંદર જ પહેલાં ઠંડુ થવા દેવાનું એટલે બધા અંદર મસાલા હોય ને એટલે. પછી એને સરસ રીતે ગાળી લઈશું ગળણીથી. પછી ધુમાડા નીકળે જ છે જો. અને આને સીપ કરીને થોડું થોડું ગરમ ગરમ જ પીવાનું છે. બહુ ઠંડુ નથી થવા દેવાનું. આવું ધુમાડા નીકળે ને એવું જ રાખવાનું. ઠંડુ થઈ જાય ને તો પછી એનું કોઈ મિનિંગ જ નથી. થોડુંક બોડી આપણી ગરમ હોય ને એટલે બધું થોડુંક આવું ગરમ જ પીવાનું. સરસ રીતે મસ્ત ટેસ્ટી લાગે છે. અને હવે આને આપણે શાંતિથી બેસી અને સીપ કરીને પછી પીવાનું છે. હળબડમાં નહીં પીવાનું અને ગરમ ગરમ જ પીવાનું. બપોરના 11 થઈ ગયા છે. મેં 8:30 પેલું ડ્રિંક પીધું, વેટ લોસ ડ્રિંક. અને 9:30 મેં નાસ્તો કર્યો હતો. નાસ્તામાં 1 ખાખરો અને 1 બાઉલ દહીં. બસ બાજરીનો ખાખરો આવે, જે બાજરાના લોટનો ખાખરા આવે ને એ ખાખરા 1 કે 2, પણ મને પછી બહુ ભૂખ નહોતી એટલે મેં 1 જ ખાખરો ખાધો હતો, પણ 2 પણ ખાઈ શકાય. અને 1 બાઉલ દહીંનું પણ મેં વિડીયો નહોતો લીધો. પછી મમ્મી આવી ગયા હતા શ્લોકની તબિયત પૂછવા. પછી અમે બધા વાતો કરતા હતા ને પછી કંઈ મેં ફોન લીધો નહીં. તો એટલે મેં તમને લોકોને કહી દઉં કે મેં નાસ્તામાં શું લીધું હતું. તો 1 ખાખરો ને દહીં. અને હવે અત્યારે 11 વાગ્યા છે. હવે મને થોડીક ભૂખ લાગી છે. પણ જો વહેલું જમી લેશે તો પછી બપોર પછી ભૂખ લાગશે. એટલે એના કરતાં જમીશું 1 વાગ્યાના આજુબાજુ. એટલે અત્યારે થોડુંક વોટરમેલન કાપીને ખાઈ લઉં. અને ચા નથી પીધી સવારે. ચાને સાવ આપણે સ્કીપ જ કરી દીધી છે. ચાની જગ્યાએ મેં દહીં ને ખાખરો ખાધો હતો. એટલે અત્યારે જો મેં માખણ કરું છું ને તો કિચનમાં આવું ને એટલે મને કંઈક મોઢા મૂકવાનું મન થઈ જાય. તો અહીંયા છે ને માખણ કર્યું હતું તો ઘી ગરમ કરવા મૂક્યું છે. અને થોડુંક વોટરમેલન કાપી દીધું છે. તો ઘી ગરમ થઈને અહીંયા માખણ ગરમ થઈને ઘી બને ત્યાં સુધીમાં હું નિરાતે બેઠી વોટરમેલન ખાઈ લઈએ. નેચરલ સ્વીટ હોય ને એ ક્યારેય ન નડે. જેમ કે વોટરમેલન સ્વીટ હોય, બનાના હોય, મેંગો હોય, એટલી સ્વીટનેસ તો આપણે બોડીમાં જોઈએ જ. પણ તમે સુગર ને આપણે સાવ ખાંડ નથી ખાવાની. બિલકુલ ખાંડવાળી વસ્તુ કોઈ પણ નહીં. પછી દાળ શાકમાં જે ખાંડ નાખતા હોય ને એ વસ્તુ અલગ છે. પણ જેમ કે ચામાં આપણે કેટલી બધી ખાંડ આવે, કોઈ સ્વીટ ખાઈએ એમાં કેટલી બધી આવે. એટલે એવું બધું સ્કીપ કરવાનું છે. અને આ જે આપણે નેચરલ સ્વીટ હોય ને એ લેવાનું. એટલે થોડુંક બોડીમાં સ્વીટની જરૂર પડે. જો અહીંયા સરસ ઘી બની ગયું છે. મસ્ત પ્યોર ઘરનું ઘી. સ્મેલ એટલી મસ્ત આવે છે ઘીની. જો અહીંયા મસ્ત ઘી બની ગયું છે. સરસ ઝીણી જાળીથી આપણે ગાળી લઈએ. આ ઘરનું બનાવેલું ઘી લાંબા ટાઈમ સુધી એવું ને એવું જ રહે છે. સ્મેલ એટલી મસ્ત આવે છે અને જામી જશે મસ્ત. પછી હું બતાવીશ તમને. જો કેવું સરસ છે. આને કાણાવાળી જાળી લઈને ઢાંકી દઈશું. ગરમ છે ને હજી એટલે બંધ નહીં કરવાનું, ખુલ્લું જ રાખવાનું. એ જાળીથી ઢાંકી દઈશું. ઠંડુ થશે ને પછી પેક કરી દઈશું. બપોરનો 1 વાગ્યો છે. 1માં 5 મિનિટની વાર છે. અને હું જમવા બેસી ગઈ છું. કોઈની રાહ નથી જોયા છે આપણે. કેમ કે પંકજ 2 વાગે જમવા આવે અને છોકરાઓ 2 વાગે પછી આવે, નાહી ધોઈને જમે, 2:15 થઈ જાય. અને ત્યાં સુધી પછી મને સવારમાં નાસ્તો એટલો હેવી કર્યો ને એટલે પછી લાગે ભૂખ. એટલે એના કરતાં કીધું આપણે શાંતિથી જમી લઈએ.
પછી રોટલી બાકી છે, એ લોકો માટે રોટલી બનાવું ગરમ ગરમ, એના માટે બટેકાનું શાક બનાવ્યું છે. મારા માટે છે જમવામાં આજે નહીં, કાલે ભાજી બનાવી હતી ને વધી હતી ને, મને ઠંડી ભાજી બહુ જ ભાવે, પણ મેં અત્યારે ગરમ કરી છે. તો ભાજી છે અને જુવાર બાજરાનો મિક્સ રોટલો બનાવ્યો છે, કાંદા છે, ઠંડી ઠંડી છાશ છે, કાચરી છે અને અહીંયા કેરીની કટકી છે. તો આ રીતનું છે આપણું જમવાનું. એક રોટલો કમ્પ્લીટ ખાઈ લેવાનો છે. તો બપોરનું આ રીતનું હતું. તો ચાલો જમી લઈએ અને પછી સાંજનું શું છે, પછી શું જમીએ છીએ, આખું રૂટીન આપણને બતાવીશું તમને. તો ચાલો પહેલાં જમી લઈએ. અમે શ્લોકને અને હાર્દીને સ્કૂલે લેવા ગયા હતા. શ્લોકને તબિયત કાલ થોડીક બગડેલી હતી ને, એટલે કા શ્લોક કેવું છે હવે? હરખું છે ને. મને એમ હતું કે બસમાં પાછો આવશે, થાકી જશે ને, એટલે કીધું લઈ આવીએ. અને હાર્દિક તને? મને કાંઈ નહીં. રેડી? એટલે જીવ સ્કૂલે હતો, એમ થાય કે વળી રખડતા રખડતા મોડું થઈ જાય. બસ તો બધા ઉતારતી આવે. મેં કીધું ચાલો લઈ આવીએ. આજનો દિવસ તો થોડોક આરામ થઈ જાય ને, પછી આગળ વાંધો ન આવે. શ્લોક થાકી ગયો છો? ગરમી જેટલી છે કા થાકી જવાય. શું બનાવે છે? ઓરિયો શેક. ઓરિયો શેક. અને આમાં શું છે? ઓરિયો બિસ્કિટ અને દૂધ. હવે શું કરીશ? નવા ઓરિયો નીકળ્યા. કેવા છે? પાછળ કાર્ટૂન બનાવેલું. પાછું બધા નામ લખ્યું છે. હવે આ કટકાનું શું કરશો? અને આમાં નાખવાના ને નાખી દે, બધા એક હારે જ નાખી દે. દૂધ ઉપર આવે ન આવે. 1 કપ જ 1 ગ્લાસ દૂધ છે. બ્લેન્ડ કરી દે આ બાજુ. થઈ ગયું રેડી? હા. તારે વધારે આમાં પેલું હેરશેસ નાખવું હોય તો તું નાખી શકાતી નહીં? હેર્શિયસ ને હર્શીસ કહેવાય. હા, એ હર્શીસ નાખ તાર. પ્રોનાઉન્સિએશન. આ ઓરિયો રહી ગયો. નાખી દે હલાવીને, આમ સ્પૂનથી હલાવી દે. બસ લે બસ. મિક્સ કરી દે સ્પૂનથી. તો સ્ટ્રો લઈ લે. ટેસ્ટ કર. ટેસ્ટ તું કરીને બતાય કેવું બન્યું છે. બહુ મસ્ત. શાંતિથી બેસીને પી લેવા ઠંડુ ઠંડુ. હાર્દિક મસ્ત ઠંડુ ઓરિયો શેક પીવે છે, પણ મને છે ને ચા મેં આજે છોડી, પહેલો દિવસ છે, એટલું માથું ચડ્યું છે. એમ થાય કે 2-3 કિલો વજન કે માથા ઉપર મૂકી દીધો હોય ને, એટલું માથું દુખે છે. મને શીતળા સાતમ રહું ને ત્યારે ઠંડુ પીવાનું હોય ત્યારે હું ચા ન પીવું, ઠંડુ ખાવાનું હોય ને ત્યારે. તો તે દિવસે મારી 4 વાગ્યા પછી હાલત બહુ ખરાબ થઈ જાય. તો આજે એવું જ છે, સૂઈ જ ગઈ હતી, પણ માથું જ એટલું દુખે છે ને તો ઊંઘઈ નથી આવતી એમ. તો 5 વાગ્યા છે અને માથું એટલું સખત છે. પછી 1 કલાક વહી જશે ને પછી વાંધો નહીં આવે, પણ અત્યારે 1 કલાક કાઢવી બહુ જ અઘરી છે. સવારમાં જે ચા ન પીધી હોય ને, ચાની આદત હોય ને, એ ખબર પડે અત્યારે. તો અત્યારે મને એવી હાલત છે. હજી પાણી પીધું અને હું કંઈક નાસ્તો કરશું હમણાં. સાંજના 7 વાગી ગયા છે અને માને માથું બિલકુલ ઉતરતું નથી, એટલું દુખે છે અને આમ લોચા વળવા માંડ્યા છે ને વોમિટિંગ જેવું ને એવું થવા માંડ્યું છે. એટલે ચા તો મને નથી લાગતું કે ડાયરેક્ટ નહીં સ્કીપ થાય મારાથી. ધીમે ધીમે થોડીક ઓછી સુગરવાળી ને એવું કરશું. પણ સુગર નહીં, પણ હું આજે ગોળવાળી ચા બનાવવાની ટ્રાય કરું છું. પણ અત્યારે મને ચા પીવી જ પડશે. મને એમ હતું કે 5-6 વાગશે ને એટલે નહીં વાંધો આવે, પણ 7 વાગ્યા પણ હજી એટલું આમ સખત ભારે છે. કાંઈ કામ કરવાની મજા નથી આવતી ને કાંઈ મજા જ નથી આવતી એમ. એટલે હવે મેં
ડિસિઝન લઈ લીધું કે હું ચા ડાયરેક્ટ તો નહીં છૂટે, ધીમે ધીમે છોડશું, પણ ગોળવાળી ચા હું બનાવવાની ટ્રાય કરું છું. તો તમને લોકોને બતાવું છું કેમ ચા બનાવું છું, પણ ચા પીવી જ પડશે. એટલે હવે અત્યારે ડિનર જ કરી લઉં છું. હું 6:45 જેવું થયું છે ને 7 વાગે ને એટલે ચા અને ખાખરા ખાઈ લઈએ. જો અહીંયા દૂધ મૂકી દીધું છે, થોડી ચાની ભૂકી નાખી દઈશું. જે આપણે નોર્મલ ચા બનાવીએ ને એ જ રીતે ચા બનાવવાની છે, પણ ખાલી ખાંડ નહીં નાખવું, એની જગ્યાએ આપણે ગોળનો યુઝ કરશું. આ ચાનો મસાલો છે ચાનો. જો અહીંયા ચા મસ્ત પાકી ગઈ છે, ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. અને મેં છે ને આ ગોળ થોડોક વાતરીને રાખ્યો છે, એ ગોળ આપણે એડ કરશું. ગેસ બંધ કરીને પછી એડ કરવાનો છે. તમે આ ગોળની જગ્યાએ છે ને જેગરી પાવડર એ આવે છે, એ યુઝ કરી શકો, પણ મને તો અત્યારે મારી પાસે હતો નહીં ને એટલે હું ગોળ યુઝ કરું છું. આ ગોળ આમાં નાખી દઈશું. ગેસ બંધ કરીને નાખવાનો, નહીંતર ચા ફાટી જાય. આમાં સરસ મિક્સ કરી દઈશું. હવે આ ચા ગાળી લીધી છે. હવે હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવી છે ચા. અને આ બાજરાના ખાખરા છે, તો ખાખરા અને ચા ખાઈ લઈએ. ટેસ્ટ કરીએ ચા. ઓલું કે નહીં મામા કરતા કાણો મામા હું ખોટો. એની જેમ સુગરવાળી નહીં તો ગોળવાળી પણ ચા. આજ મને ચાની વેલ્યુ સમજાણે છે. મારા આમ કે ને આપણે ઘણાને એમ કહેતા હોય કે ના ના મારે કાંઈ ટેવ નથી. હું એમ કહેતી મારે કાંઈ ચાની ટેવ નહીં, હોય તો પીએ, ન હોય તો એ ચાલે એમ. પણ આજ ખબર પડી ગઈ કે ટેવ એટલે શું એમ. કે એમ 7 વાગે છેલ્લી બાકી મારે પીવી પડી. આખો દિવસ માથું ચડેલું જ રહ્યું, મજા જ નથી આવી. તો હવે ચાલો આપણું ડિનરમાં જ છે કહે ખાઈ લઈએ ખાખરા અને ચા. પછી હવે ડાયરેક્ટ સવારે. હા હે તું કહેતી હતી ને ડાયટિંગ ચાલુ છે. ડાયટિંગ ચાલુ જ છે. મેં 7 વાગે પણ કેવું થયું ખબર આજ હા ચા નહોતી પીધી સવારે. સુગર તો આપણે ખાવાનું નથી કાંઈ. પછી મને માથું જ ન ઉતરું, દુખે કાંઈ. તો આને એટલું વર્ક હતું, પ્રોજેક્ટ રેડી કરવાનો. પછી મારે કરવું હું, મેં ગોળ નાખીને ચા પી લીધી થોડી. લે તે એવું ચાનું ક્યાં તારે વ્યસન છે હોય? એ વ્યસન ન હોય, પણ જ્યાં છોડવી ને ત્યારે ખબર પડે કે આ વ્યસન જ છે. અચ્છા રોજ પીતા હોય એટલે આપણને આમ ચાલે. પણ એમને તું કહેશો 7 વાગે પીધી તો હજી 9 વાગ્યા છે. 7 વાગે મેં ખાખરો ખાધો અને ચા પીધી થોડીક જ, એક નાનો કપ જ એમ. ખાલી આમ માથું ઉતરે એમ. અને એ ગોળ નાખીને પીધી, ગોળવાળી ખાંડવાળી નહીં. અત્યારે મેં તો થોડું વોટરમેલન ખાઈ લો ને, આનો પ્રોજેક્ટ બનાવવાનો મારે જાગવાનું થશે કેટલા 10:30 11 વાગ્યા સુધી. અચ્છા ઓલા નાના છોકરાઓની પોયમ છે ને, ચાનું વ્યસન ખોટું, મમ્મીનું વેલણ મોટું. દૂધ પીતા હોય ત્યાં સુધી આપણને એમ લાગે કે આપણને કાંઈ વ્યસન નથી, પણ જ્યાં છોડવી ત્યારે ખબર પડે અચ્છા કે આ તો વ્યસન જ છે ચેકનું. એમ ને હા એવું માથું દુખ્યું છે મારું આજ. તો ખબર પડી ગઈ ને આજ ચા બાબતની. પૂરેપૂરી ખબર પડી ગઈ ચા વગરની. અચ્છા. થોડું વોટરમેલન ખાઈ લઉં ને એટલે આવું ડાયરેક્ટ પછી કાલે ઓકે ખાતા પીતા ડાયટ કરવાનું આપણે. એવું નહીં કે ભૂખા રહીને. હા પણ જોજો પછી ઓવર નો થઈ જાય. જ્યાં ઓછું કરવા જતા હોય ને વધી ન આ જાય. પહેલો દિવસ છે ને ત્યાં, પણ ધીમે ધીમે ઓછું થતું જાય. તો વાંધો નહીં, ઠીક છે. સાંજના 10:30 રાતના થઈ ગયા છે અને શ્લોકનો પ્રોજેક્ટ બાકી હતો ને, કેમ કે આજ માથું ચડેલું હતું. હવે બધું હરખું થયું એટલે હવે અત્યારે બનાવ્યું. ક્યારના 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું. ખાઈ પી નવરા થઈને પહેલાં જ કામ ઉપાડ્યું હતું. તો એ બધું પૈતું અને હવે બધું પેક કરીએ અને સુવાની તૈયારી કરીએ. જો આ બધા કાર્ડબોર્ડના કટકા કરી અને એમાં આ બધા કટકા કરી અને એમાં લગાવી અને આવી પેપર ટાઇલ્સ રેડી કરવાની હતી. આ રીતનું કંઈક હતું. તો આ બધાને કટિંગ કર્યા, લગાવ્યા અને હવે કે ડબ્બામાં એને ભરીને આપી દઈએ. એટલે એને કાલે આનાથી હવે કંઈક એક્ટિવિટી કરાવવાના હશે. આ રીતનું બધું રેડી કરીને લઈ જવાનું છે. આટલું બનાવતા મારે 1 કલાક થઈ ગયો. અને કેટલું ફેલાયું છે બધું એ તો અલગ. એક રહી ગયું કોણ આલા બધું. અહીંયા બેયની બેગ રેડી થઈ ગઈ છે સવાર માટે. અને શ્લોકને જવું છે અગાસીમાં. હે એ કે ગરમી થાય છે, થોડી વાર જવું છે. 10:30 તો થયા છે, પછી સુવાનું ક્યારે?
હા આવે ત્યારે આવે ત્યારે ગરમી એટલી છે ને તો થોડી વાર અગાસીમાં ચક્કર મારી આવીએ, પછી આવીને નાહીએ ધોઈએ ને પછી સૂઈ જઈએ. તો ચાલો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો, બાય બાય. જય શ્રી કૃષ્ણ બોલો છો. જય શ્રી કૃષ્ણ.